जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अर्हन्तार्णम् नमो सिद्धार्णम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो लोये सौसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दाय जैनधर्मोऽस्तु मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्यम् सर्वकल्याणकारकम् प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम् जैनं जयतु शासनम्। आत्म बने परमात्मा हो शांति सारे देश में, है देश ना सर्वोदय महावीर के संदेश में, है देश ना सर्वोदय महावीर के संदेश में। परमानंद संयुक्तम निर्विकारम निरामयम ध्यानहीनान् पश्यन्ति निज देहे व्यवस्थितम् अनंत सुख संपन्नम् ज्ञानामृत पयोधरम् अनंत वीर्य संपन्नम् दर्शनं परमात्मनः निर्विकारं निराबाधं सर्वसंग विवर्जितं परमानंद संपन्नं शुद्ध चैतन्य लक्षणम् उत्तमा स्वात्मचिन्ता स्यात् मोह चिंता च मध्यमा अधमा काम चिंता स्यात् पर चिंता धमा निर्विकल्प समोत्पन्नम् ज्ञानमेव सुधारसम् विवेकमञ्जलिं कृत्वा तं पिबन्ति तपस्विनः तं पिबन्ति तपस्विनः। કેવા અધ્યાત્મ ભાવોથી રસસભર એવા શ્રેષ્ઠતમ કાવ્યોની રચના આચાર્ય મુનિ ભગવંતોએ કરી છે। વારંવાર પાઠ કરવાનું મન થાય,
વારંવાર વિચારવાના ભાવ થાય. ખરેખર આને આપણે ભાવનાનો વિષય બનાવીએ, સામાયિકનો વિષય બનાવીએ અને આપણી પરિણતિ આ પરમાનંદ સ્તોત્ર જેવા જે પણ ગ્રંથો, જે પણ કૃતિઓ હોય, આચાર્ય મુનિ ભગવંતોના હૃદયમાંથી નીકળેલી આવી શ્રેષ્ઠતમ આત્માના ઓળકાર, આત્માના આનંદની બધી છોડો, એમાં આપણા સહુ કોઈના મન તરબોળ થઈ જાય એવા પુરુષાર્થ અને એવા પ્રયત્નો આપણા સૌ તરફથી થવા જોઈએ. ત્યારે જ આચાર્ય મુનિ ભગવંતોનો શ્રમ લેખે લાગે, સાર્થક થાય. આજે તો આપણે પરમાનંદ સ્તોત્રનો સમાપન કરીએ છીએ અને આની સાથે એક મન થાય છે આપ સૌને પૂર્વ રંગ અધિકાર સમયસારમાં 38મી ગાથા પૂરા કરીને આચાર્ય મુનિ ભગવંતોએ, અમૃતચંદ્રાચાર્ય દેવે બહુ સરસ શ્લોક લખેલ છે. એક અપેક્ષાએ તમે જુઓ, 38મી ગાથા સાથે પૂર્વ રંગ અધિકાર પૂરો થયો. પૂર્વ રંગ એટલે જેમ નાટકમાં પાત્રો પોતાની ભૂમિકા ભજવતા હોય અને મંચ પર પોતાના અભિનયના કામણ પાથરતા હોય, તે પૂર્વેની બધી પૂરેપૂરી તૈયારી. તો 38મી ગાથા સુધી પડદા પાછળ, મંચ પાછળ અભિનયની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ અને અહમેકો ખલુ શુદ્ધો દંસણ નાણમયો સદા રૂવી નવી અસ્થિ મજ્જ કિંચવી અન્નમ પરમાણુ મેતંપી. બરાબર, હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું અને પરમાણુ માત્ર પણ મારું નથી. એવી રીતે અદ્ભુત જ્ઞાન અને વૈરાગ્યની ભાવના, પોતાના સ્વરૂપ અસ્તિત્વની ભાવના આ ગાથામાં વ્યક્ત કરી. મારો એવો અખંડ પ્રતાપ, હું એવો અખંડ પ્રતાપવંત રહ્યો, આવી ભાવના વ્યક્ત કરી ગાથાની ટીકામાં. અને મેં મારા નિજ રસથી જ, છેલ્લો વાક્ય છે ટીકાનો, મેં મારા નિજ રસથી જ મોહને હવે મૂળથી ઉખાડીને ફેંકી દીધો, જેથી ફરીને એનો અંકુર પણ નહીં ઉગે. એવો મારો દિવ્ય જ્ઞાનનો મહાપ્રકાશ, જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયું છે. આ 38મી ગાથાના મૂળ સ્વર છે. એટલે એમ સમજો ને કે એક અપેક્ષા એ, પરમાનંદ સ્તોત્રમાં જે કાવ્યો આચાર્ય મુનિ ભગવંતોએ લખ્યા છે, કાવ્યોમાં જે મૂળ ભાવો છે, અધ્યાત્મની અવગાહના,
અધ્યાત્મનો જે આનંદ, એ આનંદની પરિણતિને જ આમાં સુર આપ્યા છે આ ગાથાની ટીકા. બસ મને મારો દિવ્ય જ્ઞાન મહાપ્રકાશ પ્રગટ થયો, હવે મોહનો અંકુરે ન પેદા થાય. હું નિર્મોહી છું, મને કોણ મોહી બનાવી શકે? ખ્યાલમાં આવ્યું? હું મારા શીલ અને સંયમમાં અડગ છું, મને અસંયમના માર્ગે કોણ દોરી શકે? એટલે જ કીધું પરમાણુ માત્ર પણ મારું નથી, અકિંચનની ભાવના. ખ્યાલમાં આવ્યું? આવી અકિંચનની ભાવના આમાં વ્યક્ત કરી અને આચાર્ય મુનિ ભગવંતે 38મી ગાથા પછી એક કળશ લખ્યું, બહુ સરસ. હું આપને 2 મિનિટ એની વાત કરવા માંગુ છું. મજ્જન્તુ નિર્ભર મમી સમમેવ લોકા આલોકમુચ્છલતિ શાંતરસે સમસ્તા આપ્લાવ્ય વિભ્રમ તિરસ્કરિણીમ ભરેણ પ્રોન્મગ્ન એષ ભગવાન નવબોધ સિંધુ. બહુ અદભુત કળશ છે. કળશના ભાવે ખૂબ સરસ છે. પ્રોન્મગ્ન એષ ભગવાન અવબોધ સિંધુ. અવબોધ એટલે જ્ઞાન, સિંધુ એટલે દરિયો. એટલે જાણે કે જ્ઞાનનો દરિયો છે, પ્રોન્મગ્ન, હવે ઉદિત થાય છે, ઉગે છે, ઉદિત થાય છે. અને મૂળમાં એ વાત કરી કે જેમાં સમગ્ર લોકાલોક આવીને એના શાંત રસમાં, જો શું કહે છે? આલોકમુચ્છલતિ, લોકાલોકમ ઉચ્છલતિ, જેમાં લોક અને આલોક ઉછળે છે, એટલે એમાં જણાય છે, એમાં પ્રતિબિંબિત થાય છે. આવામાં શાંત રસે સમસ્તાહ મજ્જન્તુ. શ્લોકનો પહેલો શબ્દ મજ્જન્તુ એટલે હે જગતના બધા ભવ્ય જીવો, આવો આમાં ડૂબકી મારો. સમજાણો શું કીધું? મજ્જન્તુ એટલે આવો અને આમાં ડૂબી જાઓ, ગળા ડૂબ થાઓ. અંતે તો ગળા ડૂબ જ થવાનું હોય ને. હા, સમજાણું શું કીધું? હું જો એક વ્યતિરેક દ્રષ્ટાંત આપું છું, સાંભળજો, થોડું ભયંકર છે. વ્યતિરેક દ્રષ્ટાંત. વ્યતિરેક એટલે નેગેટિવ એપ્રોચ વાળો દ્રષ્ટાંત આપો છો. દરિયામાં સમાધિ લેવી હોય તો શું કરવી પડશે? જહાજને દરિયામાં જહાજને જળ સમાધિ લેવી હોય તો શું કરવું પડશે? બતાવો. કઈ નહીં, દરિયામાં ડૂબી જાઓ. સમજાણું? દરિયામાં ગળા ડૂબ થવું એ એક જ ઉપાય છે જહાજની. ત્યારે જ સમાધિ નોંધાશે, લેવાશે. એમાં અધ્યાત્મ રૂપી દરિયામાં, અધ્યાત્મ રૂપી દરિયામાં આપણે સમાધિ લેવી છે તો શું કરવું પડશે? ઉપલક ઉપલક વાંચન વિચારથી કાંઈ દાળિયા વળવાના નથી. આમાં ઊંડે 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 ઉતરવું પડે, તળિયા તપાસવા. એટલે આચાર્ય જ તો કહે છે, મજ્જન્તુ નિર્ભર મમી સમમેવ લોકા આલોકમુચ્છલતિ શાંત રસે સમસ્તા. સમજાણું? પણ કેવી રીતે જ્ઞાન રૂપી દરિયામાં, એ સમંદરમાં કેવી રીતે ડૂબકી મારવાનું? તો ત્રીજી પંક્તિમાં એક બહુ સરસ સલાહ આપી. આપ્લાવ્ય વિભ્રમ તિરસ્કરિણીમ ભરેણ. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. ભરેણ એટલે તીવ્રતાથી, પૂરેપૂરી શક્તિથી.
આપલાવ્ય એટલે દૂર હટાવીને. શું દૂર હટાવીને? સાંભળો, આપણે કોઈ નાટ્યગૃહમાં, જેમ કે હેમુ ગઢવી હોલ છે, નાટ્યગૃહમાં કે પિક્ચર હોલમાં બેઠા હોય અને આપણી સામે કોઈ આવી જાય, ગમે આપણને? આપણી નજરોની સામે સામે કોઈ આવે, ત્યાંથી પસાર થતા હોય, આપણને ગમે? આપણે નાટ્યગૃહમાં બેસીએ, ક્યાં એ હોલમાં પણ એવી જગ્યાએ બેસીએ આપણી સામેથી કોઈ હાલે નહીં, જેથી આપણને નિરંતરાય રૂપે દ્રશ્યો જોવા મળે. એમ અહીંયા કહે છે વિભ્રમ તિરસ્કરિણી. તિરસ્કરિણી એટલે થાય પડદો. કેવો પરફેક્ટ શબ્દનો પ્રયોગ છે, તિરસ્કરિણી. તિરસ્કરિણી એટલે તિરસ્કાર કરનારી, સામેના દ્રશ્યને જોવા માટે અંતરાય કરનારી. તિરસ્કરિણી એટલે પડદો થાય, પડદો. કેવો પડદો અનાદિથી પડેલો છે? વિભ્રમ તિરસ્કરિણી. ભ્રમ રૂપી, ભ્રમ માત્ર ભ્રમ નહીં, વિભ્રમ. આચાર્યોને કોઈ ન પહોંચી શકે. એમાંય પછી અમૃતચંદ્રાચાર્ય દેવ એક એક શબ્દ ટંકોત્કીર્ણ છે. માત્ર ભ્રમરૂપી પડદો નહીં, વિભ્રમ રૂપી પડદો. બોલો, એમાંય ઘટપણું અનાદિકાળનો. હા, આપણે ઘરના પડદા 6 મહિના વર્ષ સુધી નહીં ધોવો, બોલો એની હાલત કેવી થાય? તો આ ભ્રમરૂપી ચાદર, તિરસ્કરિણી એટલે ચાદર પણ થાય. ભ્રમરૂપી ચાદરને હટાવો, પણ કેવી રીતે હટાવો? ભરેણ આપલાવી, પૂરેપૂરી શક્તિથી એને તમે હટાવો. દયા જરાય નહીં ખાઓ, એમ કે છે. ભ્રમને ભાંગવા માટે, ભ્રમને ટાળવા માટે, અજ્ઞાનને ટાળવા માટે જરાય દયા નહીં ખાઓ. દયા માયા જરાય નહીં રાખો ભ્રમને ભાંગવા માટે. એક ઘા અને બોલો, એક ઘા અને નહીં, આગળ બોલો, આગળ એમ બોલો, એમ કહું છું. મને તો એક્શન કરતા આવડે. એક ઘા અને પછી આગળ શું? 2 કટકા. બરોબર? 2 કટકા નહીં, 148 કટકા. કઈક નવી વાત સમજાણી? હા, એક ઘા ઈ ભેદ જ્ઞાન અને 148 કટકા ઈ કરણાર્યો. આવું છે. આભ્રાવ્ય વિભ્રમતિ આપ્લાવ્ય વિભ્રમતિ રસકરિણીમ ભરેણ. કેટલો ગજબનો કળશ છે. હા, પ્રોન્મગ્ન એશ ભગવાન અવબોધ સિંધુ. અવબોધ સિંધુ એવો શબ્દ છે. અવબોધ સિંધુ એટલે જ્ઞાન રૂપી દરિયો, જ્ઞાન રૂપી સમુદ્ર. હા, આ જ્ઞાન समुद्र भगवान आत्मा विभ्रम रूपी आड़ी चादर को समूलतया डुबोकर दूर करके स्वयं सर्वांग प्रकट हुआ है, इसलिए अब समस्त लोग उसके शांत रस में
જીવનમાં આપણે કરવા જેવું તો આ છે, જ્ઞાન રૂપી દરિયામાં ડૂબકી મારો. હા, અવબોધ સિંધુ, જ્ઞાનનો દરિયો પડેલો છે. હા, ખૂબ શાસ્ત્ર વાંચો એમ નથી કીધું, રોજ મંદિરે આવો એમ નથી કીધું. કઈક સમજાય છે? હા, થોડીક નવી વાત, હા, થોડીક અજુગતી વાત, ક્યારે ન સાંભળી એવી વાત. હા, રોજ જીન મંદિરે આવો એમ નથી કહેતા, હવે નિજ મંદિરમાં ડૂબી જાઓ એમ કહે છે. અને નિજ મંદિરમાં ડૂબકી મારનારના જે રસિયા હોય એ જીન મંદિરે આવે 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 અને આવે જ, નહીં આવે એવું કોઈ દી બનતું નથી. ખ્યાલમાં આવ્યું? જેને નિજ મંદિરમાં ડૂબકી મારવાની હોય એ જીન મંદિરે આવ્યા વિના નહીં જ રહે. आई आई अंतर में आत्म की महिमा, ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચ રહા મન મોર. आई आई अंतर में आत्म की महिमा. ખ્યાલમાં આવ્યું? હા, આ બધું બહુ ગંભીરતાથી વિચારજો ભાઈ. હા, તો થોડોક આ આત્મખ્યાતિનો સહારો લઈ આપણે આ જ્ઞાન રૂપી દરિયો એમાં ડૂબો. હા, જો હવે ગઈકાલે જે આપણે શ્લોક લીધેલો આપ સૌને ખ્યાલ જ છે. શું લીધું હતું આપણે? 22મો શ્લોક. તત્સદૃશમ નિજાત્માનમ, તેવા પોતાના આત્મા. તત્સદૃશમ. હા, તત્સદૃશમ. તો આ પહેલાના બધા શ્લોકોમાં જેની બધી વાત કરી એના જેવા બધા પોતાના આત્માને યો જાનાતિ સ પંડિત. એટલે ઉપર જે વાત કરી હતી, સિદ્ધ જેવા 8 ગુણોથી અલંકૃત છે, નિર્વિકાર છે, નિરંજન છે, સ્વ સ્વરૂપમાં વ્યવસ્થિત છે, આકાર રહિત છે, શુદ્ધ છે. ઉપરના બધા શ્લોકો પરમ આહલાદ ભાવથી સંપન્ન છે, રાગ દ્વેષથી રહિત છે. બરાબર? દેહ રૂપી દેવાલયમાં જ જેવો વિરાજમાન છે, જે પરમાનંદ છે, સુખદાયક છે, પરમ જ્ઞાન છે, ગુણોનો સાગર છે. હા, જોજો તમારી પાસે પીડીએફ ફાઇલ હશે તો એમાં જોજો, તો સમજાશે હું જે બોલું છું. હા, આ એક વ્યાખ્યાન અને પ્રવચનની દ્રષ્ટિએ નહીં જુઓ. જો આનો ખરેખર જો આનંદ માણવો હોય ને તો તમારી પાસે જે પીડીએફ ફાઇલ છે એમાં જોજો, તો જ તમને આની મજા આવશે. હા, કેમ કે હું એટલો ઝડપથી બોલવા માંગુ છું, એટલા ઝડપથી હું સ્ક્રોલ પણ ન કરી શકું, શેરે ન કરી શકું. હા, તે સર્વ કલ્યાણ છે, સર્વ સુખનું ભાજન છે, શુદ્ધ ચિદ્રૂપ છે, પરમ શિવ છે. 18મો શ્લોક. એના પહેલા 17મો. પરમ જ્યોતિ છે, પરમ તપ છે, પરમ ધ્યાન છે, પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે, જીન પુંગવ છે, પરમ તત્વ છે, પરમ ગુરુ છે. હા, અને જેને ક્ષણવારમાં જોતા વેત જ તત્ક્ષણમ ગતવે બ્રહ્મ. તત્ક્ષણ શું થઈ જાય છે? ભ્રમ ભાંગી જાય છે. હા, ખ્યાલમાં આવ્યું? આવી રીતે પહેલાના બધા શ્લોકોને આધારે આ 22મો શ્લોક આપણે સમજ્યો. ગઈકાલે આપણે બધી વાત કરી છે. સહજાનંદ ચૈતન્ય, એવો જે સહજ આનંદ અને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, પ્રકાશાય મહીયસે, મહાન એનો પ્રકાશ થાય. વાહ, કેવી ગજબની વાત! મહાન એનો પ્રકાશ થાય એને માટે આ ચતુર્થી વિભક્તિ છે. કાલે પણ મેં વાત કરી હતી. પ્રકાશાય મહીયસે એટલે મહાન દિવ્ય પ્રકાશ માટે, દિવ્ય એના આવિર્ભાવ માટે, એની દિવ્યાનુભૂતિ માટે. વાહ, દિવ્ય અનુભૂતિ માટે. કઈક ભાવ ભાષણ થાય છે બધાને? હા, સંભળાય છે બરાબર? કેટલાકની કોઈ પ્રતિક્રિયા નથી. કેટલાક સાવ ગંભીર થઈને બેઠા છે, કોઈ પ્રતિક્રિયા નથી. મને શંકા થાય છે. સાંભળો છો બરાબર?
હા, શું સમજાય છે? દિવ્ય અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર માટે, આત્માનુભૂતિ માટે, આત્મ ખ્યાતિ માટે, આત્મ ધર્મની ઉપલબ્ધિ માટે, આત્માનુભવ માટે, સ્વાનુભૂતિ પ્રકાશ માટે, આવા સેંકડો વિશેષણો આપણે બોલી શકીએ. સહજાનંદ ચૈતન્ય પ્રકાશાય મહીયસે, મહાન 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 પ્રકાશ માટે, દિવ્ય પ્રકાશ માટે. વાહ, કેવી ગજબની વાત છે! દિવ્ય પ્રકાશ માટે. હા, તો આ 22મો શ્લોક. હવે છેલ્લા 2 શ્લોકો બાકી છે. આમાં જો દ્રષ્ટાંતો જ આપ્યા છે બધા. બંને શ્લોક હું સાથે બોલું છું. હા, આપ સૌ પાસે હોય તો કાઢી રાખજો. પાષાણેષુ યથા હેમં દુગ્ધ મધ્યે યથા ઘૃતમ તિલ મધ્યે યથા તૈલમ દેહ મધ્યે તથા શિવ કાષ્ઠ મધ્યે યથા વહ્નિ શક્તિ રૂપેણ તિષ્ઠતિ અયમાત્મા શરીરેષુ યો જાનાતિ સ પંડિતઃ. જો 23મા શ્લોકમાં 3 દ્રષ્ટાંતો આપ્યા છે, 3 દાખલાઓ આપેલા છે. અને 23મા શ્લોકની ચોથી પંક્તિમાં એટલું જ કીધું, દેહ મધ્યે તથા શિવ. આ દેહ રૂપી દેવાલયમાં તેવી જ રીતે શિવ એટલે કલ્યાણમયી આત્મા વિરાજે છે. અને 24મા શ્લોકમાં પણ એક દ્રષ્ટાંત આપ્યું છે, કાષ્ઠ મધ્યે યથા વહ્નિ. બસ આમાં એક જ દ્રષ્ટાંત છે છેલ્લા શ્લોકમાં. જેવી રીતે લાકડામાં, કાષ્ઠમાં, યથા વહ્નિ, વહ્નિ એટલે અગ્નિ, જેવી રીતે લાકડામાં અગ્નિ હોય. હવે શું છે, ચારે ઉદાહરણો આપણે જોશું. 23મા શ્લોકમાં 3 દાખલાઓ આપ્યા છે, 24માં એક દાખલો છે. શક્તિ રૂપે એમાં રહે છે. અયમ આત્મા શરીરેષુ, તેવી જ રીતે આ દેહ રૂપી દેવાલયમાં આત્મા વિરાજે છે. યો જાનાતિ સ પંડિત, જે એને જાણે છે તે પંડિત કહેવાય છે, તે જ્ઞાની ધર્માત્મા કહેવાય છે. એવી રીતે આ છેલ્લા 2 શ્લોકોમાં દેહરૂપી દેવાલયમાં દેહ મધ્યે જ રહેનારો જે કલ્યાણ સ્વરૂપી ભગવાન આત્મા કેમ કરીને કેવી રીતે છે તેના અંગેની આમાં વાત કરી. અને એને સમજાવવા માટે 4 દ્રષ્ટાંતો આપ્યા છે. આ બધા યાદ રાખવા જેવા છે, લખી રાખવા જેવા છે, નોટ કરવા જેવા છે. હા, ખ્યાલમાં આવ્યું? સૌથી પહેલો દાખલો, પાષાણેષુ યથા હેમમ. જે પાષાણ એટલે પથ્થર, જેવી રીતે પથ્થરમાં હેમ એટલે સોનું, એને સુવર્ણ પાષાણ કહેવાય. સુવર્ણ પાષાણ, ખ્યાલમાં આવ્યું? અને મને તો બહુ વિચાર આવે છે, આ જે સુવર્ણ પાષાણનો દ્રષ્ટાંત આમાં આપેલો છે, ઇષ્ટોપદેશમાં પણ છે, સમાધિ શતકમાં પણ છે, પરમાત્મા પ્રકાશમાં પણ છે, અન્ય ઘણા 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 ગ્રંથોમાં, નહીં તો સમયસારમાં શોધો તો સમયસારમાં પણ મળી જાય. ખ્યાલમાં આવ્યું? એટલે સેંકડો ગ્રંથોમાં સુવર્ણ પાષાણનો દ્રષ્ટાંત આપવામાં આવ્યો છે. હવે જોજો આ કેવી ગજબની વાત છે. સુવર્ણ પાષાણ, સુવર્ણ પથ્થર, સોનાની ખાન હોય ને, તેમાં તો પથ્થર સ્વરૂપે જ હોય. કોળસો હોય, કોળસો શું હોય? પથ્થર જ હોય ને. પછી કોળસો જ જ્યારે ઘટ બને ત્યારે ડાયમંડ થાય. હા, કોળસાનું તો એવું છે ને, ડાયમંડ કેમ બને? ડાયમંડની ખાન હોય. હા, કર્ણાટકમાં આપ સૌને ખ્યાલ હશે, કોલ્હાર, ઇન્ડિયામાં, ઓલ ઓવર ઇન્ડિયામાં કોલ્હાર એક એવી જગ્યા છે જ્યાં કોલ્હારમાં સોનાની ખાનો છે. સૌથી મોટી મોટી ખાનો કોલ્હારમાં, બીજાપુર પાસે છે.
તો એ તો ડાયમંડ ની વાત થઈ, કોળસો જ ઘટ બને એટલે એ ડાયમંડ થાય. પણ સુવર્ણ પાષાણ, જે સુવર્ણ પાષાણ પોતા યોગ્યોપાદાન યોગ્યેન દ્રષદ સ્વર્ણતામ મતામ, આ સમાધિ શતકમાં લખ્યું છે. દ્રષદ એટલે પથ્થર, સુવર્ણતામ મતામ પથ્થર જ કાલાંતરે પોતાના ભાગ્ય જોગે ભવિતવ્યને આદિ પુરુષાર્થને આદિ જે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધો હોય કે પાંચ સમવાયો હોય એને લીધે તેઓ સુવર્ણપનાને પ્રાપ્ત થાય છે. ખ્યાલમાં આવ્યું? હા, એટલે એવી રીતે સુવર્ણ પાષાણ, જો આમાં એક બહુ મર્મની વાત, હૃદયશ્રીના પ્રવચનમાં પણ મૂળ આચાર્યોના આ દ્રષ્ટાંતોને વાગોળવાની જે પદ્ધતિ છે બહુ ગજબની છે. સુવર્ણ ઈ પાષાણ નથી અને પાષાણ ઈ સુવર્ણ નથી. હૃદયશ્રી આવું બોલો. હા, સુવર્ણ ઈ પાષાણ નથી, પાષાણ ઈ સુવર્ણ નથી, અને સુવર્ણ ક્યાંય પાષાણમાં નથી, અને પાષાણ એટલે પથ્થર ક્યાંય સુવર્ણમાં ગરી નથી ગયો. સુવર્ણ છે, પથ્થર પથ્થર છે, પણ છતાં એમ કહેવામાં આવે સુવર્ણ પાષાણ. કેવી ગજબની વાત છે. હા, તો આ ઘણા ગ્રંથોમાં આનો દૃષ્ટાંત અને આ દૃષ્ટાંત ખાસ કરીને આપવામાં આવેલો છે. તમે યાદ રાખજો આ દૃષ્ટાંત. સમાધિ શતકમાં તમે શ્લોક આપને સૌને કઈ સંભળાયું છે. તો જેવી રીતે પથ્થરમાં સોનું, દુગ્ધ મધ્યે યથા ઘૃતમ, જો કેટલો વ્યાવહારિક દૃષ્ટાંત આપ્યું છે. હા, જો હું મારી મતિ પ્રમાણે આ દૃષ્ટાંત આપું ને તો તમે લોકો બધા દાંત કાઢો મારા ઉપર. જો તો પંડિતજી દૂધ અને દહીંનો દાખલો આપે છે. અરે પણ આચાર્ય આપે છે દુગ્ધ મધ્યે યથા ઘૃતમ. દુગ્ધ એટલે શું થાય? દૂધ નહીં થાય? દૂધમાં જેવી રીતે ઘી હોય છે. બોલો. હા, હવે પંડિતજીનો ઘરનો દાખલો છે કે આચાર્ય પોતે દાખલો આપેલો છે? હા, દુગ્ધ મધ્યે યથા ઘૃતમ, જેવી રીતે દૂધમાં ઘી છે. વાહ, કેટલી સરસ વાત આવી. જેવી રીતે દૂધમાં ઘી છે. હા હા હા, બોલો. હજી દૂધ તો તપેલામાં જ છે, ગરમે નથી કર્યું, પણ દૂધની પરત જોઈને દૂધ ઘટ છે, સાવ પાતળું છે, જોઈને જ અનુમાન થઈ જાય કે આમાં ઘી કઈ ક્વોલિટીનો નીકળશે. પહેલા એમાં નક્કી કરો એમાં છે કે નહીં, બતાવો. હા, અરે હા ના કઈ તો બોલો. દૂધમાં ઘી છે કે નહીં? હા, ઈ ગરમ થશે ત્યારે થશે. હા, એમાં મેળવન મેળવશું ત્યારે મેળવશું. ઈ દહીં જ્યારે બનશે ત્યારે બનશે. હા, એને વલોવવામાં આવશે ત્યારે વલોવશું. માખણનો ગોળો જ્યારે નીકળશે ત્યારે નીકળશે. માખણને જ્યારે ગરમ કરશું ત્યારે ગરમ કરશું, અને ઘી જ્યારે નીકળશે ત્યારે નીકળશે. બધી પ્રક્રિયા કરી, પણ દૂધના અંતરાત્મામાં ઘી છે કે નહીં? દૂધમાં ઘીને જોતા જેને આવડે એને દેહરૂપી દેવલમાં આત્માને જોતા આવડે, એમ કહે છે. વાહ, કેવો ગજબનો દ્રષ્ટાંત છે. હા, પથ્થરમાં જે સુવર્ણને જુએ, સોનાને જુએ, પથ્થરમાં સુવર્ણને જુએ, દૂધમાં ઘીને જુએ, હા, અને તલમાં જે તેલને જુએ. તલમાં ત્રીજો દાખલો છે. હા, તલનું તેલ આપણે ખાઈએ છીએ, તલનું તેલ. તો તલ કેવડા ઝીણા 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 હોય ને દાણા, પણ તલમાં તેલ છે કે નહીં? એ બનાવવાની, તેલ કાઢવાની પ્રક્રિયા એ જુદી વસ્તુ, પણ તલમાં તેલ છે કે નહીં? હા, તલનું તેલ બને ને, બજારમાં મળે ને. હા, બહુ હેવી કહેવાય, પણ તલમાં તેલ છે કે નહીં? હા, આપણે કાઢીએ નહીં કાઢીએ એ પછીની વાત છે, પણ એમાં છે કે નહીં? બોલો. પથ્થરમાં સોનું છે કે નહીં? છે. હા, અરે ઓલા ધૂળ ધોયા નથી હોતા સોની બજારમાં? એ ધૂળ ધોયાઓને તો ધૂળમાં સોનું દેખાય. વાહ, તો ખાંડના પથ્થરમાં તો સોનું તો દેખાય જ ને, હોય જ ને. હા,
ધૂળ ધોયામાં ધૂળ ધોયાઓને ધૂળમાં પણ સુવર્ણ દેખાય. આ ધૂળ ધોયાનો દાખલો આપ્યો ને સમયસારમાં. હા, આટલી મહેનત કરે, બોલો, વગર પૈસે વગર પગારે આખી સુની બજારમાં જઈને સાવરણી કાઢે, પગથિયા સાફ કરે, દુકાનોના પગથિયા સાફ કરે. ઓહો, આપણે એમ થાય કે આટલી બધી સેવા. સેવા નથી, સોનાનો અભિપ્રાય છે, સુવર્ણનો એમાં અભિપ્રાય છે. ખ્યાલમાં આવ્યું? તો કહેવાનો અર્થ એવું છે, જેવી રીતે ધૂળ ધોયાને ધૂળમાં પણ વિશ્વાસ હોય કે આમાં એક 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 અડધું ગ્રામ પણ નીકળે ને તો આજની આજીવિકા આપણે પૂરી થઈ ગઈ. 500,000 રૂપિયાનું નીકળે તોય. શું ગજબનું છે! તમે દ્રષ્ટિ જો, દ્રષ્ટિ. હા, ધૂળમાં જોનારને સોનું પણ દેખાય. હા, અને ઓલી બોરીઓ ગુણીઓ ભરી ભરીને ગામના ભાગોળે જઈને ધૂળ ધોયા વાળા એ ધૂળને ધોતા હોય, કાંકરા સાફ કરે. હા, વીણે એમાં. બોલો, ગજબ ગજબ લાગે ને આપણને. પહેલી નજરે તો ગાંડપણું લાગે, પણ હાચેજી ગાંડપણું છે. જેને સુવર્ણ મેળવવું હોય એને આવું ગાંડપણું તો સેવું જ જોઈએ. ખ્યાલમાં આવ્યો? આવું પાગલપણું તો હોવું જ જોઈએ. હા, તો પથ્થરમાં જેવી રીતે સોનું હોય, દૂધમાં જેવી રીતે ઘી હોય. વાહ, ઘી તો શરીરને માટે પોષક તત્વ કહેવાય. હા, ચલો, આમાં પણ ઘણી બધી બાબતો છે, પણ હવે આપ સૌ જાણો છો, દૂધ કરતા ઘી વધારે પૌષ્ટિક. દૂધ તો બાધક પણ થાય. હા, કેટલાયને દૂધ પચે પણ નહીં, દૂધ બાધક થાય. પણ ઘી તો ઔષધિ તરીકે પણ સેવવામાં આવે. હા, શરીરના લાવણ્યને, શરીરના તેજને માટે. તો આ બે થયા. તિલ મધ્યે યથા તૈલમ. બોલો, હવે આ શું કહેવાય? માંડવીના તેલનો દાખલો નથી આપ્યો, કપાસના તેલનો દાખલો નથી આપ્યો, તલના તેલનો દાખલો આપ્યો. અને નમસ્તે, શિયાળામાં કયું તેલ વધુ વપરાય છે? તલનું તેલ વપરાય છે. અને ઓલો તલનો પણ આવે ને, ઓલો કાળા તલનો વગેરે ઓલો ખાવા માટે શિરા જેવો બને. હા, બધા ખાતા હોય કે નહીં? હા, એટલે તમે વિચાર કરો, તે કાળે આચાર્ય મુનિ ભગવંતો જ્યાં વિચરતા હશે, હા, જ્યાં તલની ખેતીઓ થતી હશે, હા, અને જ્યાં તલ ઉગતા હશે, ખેડૂતો તલની ગુણીઓ ભરી ભરીને ઘરે લઈ જતા હશે. હા, સાની કહેવાય ને, સાની. સાની ભૂલાઈ ગયું તું શબ્દ, હવે યાદ આવ્યું. હા, થેન્ક્સ ફોર કોઓપરેશન. જેમણે મને યાદી અપાવી, અને સાની કહેવાય. હા, રાજુભાઈ ક્યારેક ખાધા કે નહીં સાની? ખાધા છે? બોલો, કેવું કેવું? હા, આચાર્ય મુનિ ભગવંતે પણ દ્રષ્ટાંત કેવું ગોતી કાઢ્યું. તલમાં જેવી રીતે તેલ. હા, હું તમને પાકું કહું છું, 100%. હું આચાર્યોના શ્લોક વાંચ્યા વિના જો હું અર્થ કરું ને, પથ્થરમાં જેવી રીતે સોનું, હા, દૂધમાં જેવી રીતે ઘી, તલમાં જેવી રીતે તેલ, તો તમે કોઈ માનો જ નહીં મારી વાત. એ તો આચાર્ય છે, એટલે આચાર્યનો હવાલો કરીને આપણે આપીને વાત કરીશું. તો કહે છે, પથ્થરમાં જેવી રીતે સોનું, દૂધમાં જેવી રીતે ઘી, અને તલમાં જેવી રીતે તેલ હોય છે, દેહ મધ્યે તથા શિવ. તેવી જ રીતે દેહમાં શિવ એટલે કલ્યાણમય ભગવાન આત્મા વિરાજે છે. શિવ, શિવ શબ્દ આપ્યો. બોલો, શિવ એટલે કલ્યાણ, કલ્યાણ સ્વરૂપી ભગવાન આત્મા. કેવું ખરેખર અંદરમાં ઘા વાગવું જોઈએ. મારે મારું કલ્યાણ જો કરવું હોય તો મારા કલ્યાણ મૂર્તિની મારે દ્રષ્ટિ કરવી જોશે. હા, જ્યાં ત્યાં મારે માથું મારવાથી મારું કલ્યાણ થવાનું નથી. કાષ્ઠ મધ્યે યથા વન્નિ શક્તિ રૂપેણ તિષ્ઠતિ. કાષ્ઠ મધ્યે યથા વન્નિ. હા,
આ ચોથો દાખલો. આ ખબર છે શું શું છે આ કાષ્ટ મધ્ય યથાવન્ય એટલે? હા, સાંભળો છો, જાગો છો બધાય? પહેલાના જમાનામાં ઓલા વૈદિક મંત્રો બોલાતા ને, બધા જે વૈદિક બ્રાહ્મણો બધા જંગલમાં હોય, હોમ અને હવન કરે, યજ્ઞ કરે. તો યજ્ઞ માટે જંગલમાં જ્યારે યજ્ઞો કરે તો ત્યાં ક્યાં બાકસ હોય, લાઇટર હોય, કાંઈ હોય જ નહીં ને. એના માટે એક વિશિષ્ટ જાતિના લાકડા આવે, એને અરણી કહેવાય સંસ્કૃતમાં. અરણી, એ અરણી એટલે એવા વિશિષ્ટ જાતિના લાકડા, એને એકબીજાને ઘસાવવાથી આગ પેટે, અગ્નિ પેદા થાય. એ અરણી શબ્દ પરથી જ જંગલનું નામ પડ્યું છે અરણ. આખી જિંદગી આપણે સાંભળી રાખી છે જંગલને અરણ્ય કહેવાય. કરો એનો અર્થ, અરણ્ય કેમ કહેવાય? એને માટે વ્યાકરણનો અભ્યાસ જોઈએ, એના માટે શાસ્ત્રી થવું જોઈએ, એમ કહું છું. નહીં સાહેબ, એ તો જંગલ એટલે અરણ્ય, અરણ્ય એટલે જંગલ નહીં. અરણ્ય જુદા અર્થમાં છે. તમે જેને તેને અરણ્ય ના કહી શકો, જેને તેને તમે જંગલ ના કહી શકો. જંગલના મારી પાસે લગભગ 80 નામ છે, 80 નામ. અને 80 ને 80 બધા શબ્દોના અર્થ જુદા છે. જળ હોય ને, જળ, જળ માટે લગભગ 150 થી વધારે શબ્દો છે સંસ્કૃતમાં. 150 થી વધારે. દરેકના અર્થ જુદા જુદા છે. સાહેબ, મગજ ખાલી કરવું પડે. એ ખાલી કરવા માટે જ આ બધું હોય છે. સમજાય છે? હા. ભૂ, ધરા, ધરિત્રી, વસુ, વસુધા, વસુંધરા, ક્ષમા, ઈલા, આ બધા પૃથ્વીના નામ છે. અને આ બધાના અર્થ જુદા છે. કૃષ્ણને નથી કહેતા કાના, કૃષ્ણ, રાધેય, બંસીધર, ગોકુલ નંદન, યશોદા નંદન? બધા જુદા જુદા અર્થો નથી? જ્યારે રાધાની સાથે હોય ત્યારે એને યશોદા નંદન ન કહેવાય, ત્યારે એને રાધેય કહેવાય. અને જ્યારે યશોદા મૈયા સાથે હોય ત્યારે એને રાધેય ન કહેવાય, એ યશોદા નંદન કહેવાય. ત્યારે બંસીધર ન કહેવાય. હાથમાં બંસી હોય ત્યારે બંસીધર કહેવાય. હાથમાં બંસી હોય ત્યારે એને ગોવર્ધન ન કહેવાય. જ્યારે ગોવર્ધન ધર, ગોવર્ધન હાથમાં હોય ત્યારે એને ગોવર્ધન કહેવાય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. ખ્યાલમાં આવ્યું? તો એ અરણી, બે પ્રકારના લાકડા એવા હોય, એને ઘસવાથી અગ્નિ પેટે. કાષ્ટ મધ્યે યથાવન્ની શક્તિ રૂપેન તિષ્ઠતિ. શક્તિ રૂપે એમાં વિરાજમાન હોય છે. અયમાત્મા શરીરેષુ યોજાનાતિ સપંડિતઃ. આ દેહ રૂપી દેવાલયમાં પણ શક્તિ રૂપે એવો ભગવાન આત્મા છે. અને તે ભગવાન આત્માને જે જાણે છે એને પંડિત કહેવામાં આવે છે, વિદ્વાન કહેવામાં આવે છે. પથ્થરમાં સુવર્ણને જુઓ, દૂધમાં ઘીને જુઓ, તલમાં તેલને જુઓ, લાકડામાં અગ્નિને જુઓ. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો આ બધું આપણને જોતા આવડે. તલમાં તેલ દેખાય, પથ્થરમાં સોનું દેખાય, લાકડામાં અગ્નિ દેખાય, અને રોજ ઉઠીને દૂધના તપેલીમાં ઘી દેખાય. પણ દેહ રૂપી દેવાલયમાં આત્મા કેદી દેખાય? એને માટે આ પરમાનંદ સ્તોત્ર છે. બરાબર? આ સાથે આપણે આ શ્લોક પૂરા કર્યા. એક વખત આ શ્લોકોનો પાઠ કરીએ અને સમાપન કરીએ. પાષાણેષુ યથા હેમં દુગ્ધ મધ્યે યથા ઘૃતમ तिल मध्ये यथा तैलम देह मध्ये तथा शिवः काष्ठ मध्ये यथा वह्नि शक्ति रूपेण तिष्ठति अयमात्मा शरीरेषु योजानाति स पंडितः। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना।
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा